નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શરૂઆત કરીએ આજકાલની જે પેઢી છે ને એને ભારે ભરખમ લાગતા એવા શબ્દ એક્ઝામ શબ્દથી. આ એક્ઝામ શબ્દ એટલા માટે ઇન્વર્ટેડ કોમામાં, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે એક્ઝામ શબ્દની વાત આવે ને એટલે એને કોણ જાણે શું થઈ જાય છે, અચાનકથી ટેન્શનમાં આવી જાય. અમુક વખત આપણને આવડતું હોય છતાં એક્ઝામ શબ્દો સાંભળીને માણસ પોતાને આવડતી વસ્તુ પણ ભૂલી જતો હોય છે. તો હા, આજે અમે કંઈક એવા જ રસપ્રદ વિષય સાથે આપની વચ્ચે ઉપસ્થિત થયા છીએ. આપણે ચર્ચા કરીશું કે એક્ઝામ શબ્દ આપને કેમ આટલો બધો ડરપોક ડરામણો લાગે છે, અને હા, એ ડરામણા શબ્દને બહાર કાઢી અને એ પરીક્ષા નામની જે રિક્ષા છે ને એને પકડી અને એમાં આગળ વધવાનું છે. અને એ જ પરીક્ષા તમારે ખૂબ ઉત્સાહથી આપવાની છે. 10th અને 12thની એક્ઝામ એ સૌથી અગત્યની એક્ઝામ્સ હોય છે કોઈ પણ વિદ્યાર્થી માટે. આમ તો એક્ઝામ છે ને સમગ્ર જીવન ચાલતી હોય છે. નાનું બાળક જ્યારથી ભણવાની શરૂઆત કરે ત્યારથી નહીં, આમ તો એ પહેલાંથી ભલે ને મા બાપ કહીને કે ન કહીને પણ એ બાળકની પરીક્ષા ક્યાંક ને ક્યાંક તો લઈ લેતા હોય છે. પણ જ્યારે એને ખબર પડે ને કે મારી પરીક્ષા લેવાય છે ત્યારે એ થોડો ગંભીર થઈ જતો હોય છે. પણ મિત્રો, એવું બધું ગંભીર થવાની જરૂર નથી. આજે મારી સાથે મારી મિત્ર વાઘબી, અમે કંઈક આવા જ વિષય ઉપર આપણી સાથે વાતો કરવા જઈ રહ્યા છીએ. કાં વાઘબી? જી બિલકુલ. અને આપણે કીધું ને કે પરીક્ષા એટલે રિક્ષામાં આવતી, તો પરીક્ષા તો આપણે પહેલાથી દઈએ જ છીએ, આપીએ જ છીએ. જેમ 3 Idiots ફિલ્મમાં કીધું છે ને કે જન્મો ત્યારથી તમે પરીક્ષા આપો છો, એટલે એ નવું નથી. પણ આપણે એક પરીક્ષાનો હાવ કરી નાખ્યો છે. એક એકેડેમિક પરીક્ષા છે, જે ભણવાની પરીક્ષા છે ને, એનો મનમાં એક એટલો બધો ડર ઘૂસી ગયો છે કે આપણે એને મેનેજ કરતા નથી, અથવા તો એ જ પરીક્ષા છે, એ પરીક્ષા એવું માની લીધું છે. અને આમ બી જોવા જઈએ ને તો હું એક શિક્ષક કે વાઘબી એક પેરેન્ટ તરીકે પણ અમને ઘણા એવા અનુભવો છે કે વિદ્યાર્થી જ્યારે પરીક્ષાનું નામ સાંભળે છે ને ત્યારે મેં કીધું એમ કે કોણ જાણે ક્યાંથી એક ડર બેસી જાય છે કે મને આવડે છે, એ પરીક્ષામાં નહીં પૂછાય તો, અથવા હું પરીક્ષાના સમયે જ આ વસ્તુને ભૂલી જઈશ તો. તો મિત્રો, એવો બધો ડર રાખવાની કશી જરૂરિયાત હોતી નથી. કારણ કે મેં તો એવું અનુભવેલું છે ઘણી વખત વાઘબી કે જ્યારે તમે કોઈ વસ્તુનો ડર મગજમાં રાખીને ઘૂમો છો ને ત્યારે એ ચોક્કસ ભૂલાઈ જાય છે. આમ ભલે ને મને નાની હતી ને ત્યારે ગણિતની અંદર હું ખૂબ સારી હતી. મારી જ વાત કરું તો કે ગણિતમાં મને ખૂબ રસ હતો, ઘણા સારા માર્ક્સ પણ આવતા. પણ જ્યારે મારી બોર્ડની એક્ઝામ આવી અને મારી ગણિતનું પેપર મારા હાથમાં આવ્યું ને ત્યારે જ મને અમુક દાખલાઓ ભૂલા ગયા. ત્યારે જ અમુક સૂત્રો મારા મગજમાંથી નીકળી ગયા. એટલે અંદર એક જાતની કે ગભરામણ થતી હોય આપણને કે ત્યારે જ આપણે પરીક્ષા સમયે જ, પણ હવે એના માટે શું કરવું? બરોબર. તો એના માટે આપણે ઘણી બધી સમસ્યાઓ છે એનાથી દૂર થઈ શકીએ. જેમ કે પેલા પ્રી પ્લાન કરીએ આપણે, તો એ સમયે આપણને ડર ના લાગે કે હું ઘણી વખત કાઉન્સેલિંગ કરતી હોઉં છું ત્યારે જે વિદ્યાર્થીઓનું કરતી હોઉં છું ત્યારે ખાસ કરીને એમ જ કહું કે તમે વિઝ્યુલાઇઝ કરો. કારણ કે રોજ આપણે સિંહ આવશે એ બીકમાં રહીએ, ક્યારેક સિંહ સામે આવી જાય, બરોબર, તો આપણને એક થોટ ઓફ કે છે ને પાછળ આપણા માઇન્ડમાં રહે કે ઓકે આપણે સિંહ તો જોયેલો છે, આ તો ઓચિંતાનું કોક આવી જાય છે સામે, તો આપણે ડરી જઈએ છીએ. એટલે પરીક્ષા છે એને રોજ આપણે વિઝ્યુલાઇઝ કરીને એ રીતે ટેસ્ટ પેપર તૈયાર કરીએ, એ રીતે મેનેજ કરીએ, તો ઓટોમેટિક આપણને એ ત્યારે પહોંચતા આપણને બીક નહીં લાગે. એટલે રોજ થોડું થોડું ચાલવાથી આપણે મેરેથોન તો પાસ કરી જ જશું. ચોક્કસ 100%ની વાત છે. અને જ્યારે શરૂઆતથી કોઈ પણ અભ્યાસક્રમની આપણે શરૂઆત કરીએ છીએ ને મિત્રો, ત્યારથી જ જો આપણે એક વસ્તુને મગજમાં રાખીએ ને કે આ પૂછાવાનું જ છે. પરીક્ષાની જ જ્યારે વાત કરીએ તો આપણને ખબર જ છે કે 6 મહિનાના અંતે જ્યારે મારી પરીક્ષા આવશે ત્યારે આમાંથી કોઈક વસ્તુ તો મારે પૂછાવાની જ છે, કે આમાંથી કંઈક તો આવવાનું જ છે. બે પુઠ્ઠાની વચ્ચે અમે ઘણી વખત ક્લાસમાં ભણાવતા હોય ને ત્યારે વાત કરીએ કે ભાઈ આ બે પુઠ્ઠાની વચ્ચે છે ને એટલું આવશે. પુઠ્ઠાની વચ્ચેની પેજીસ ખૂબ ઓછા છે, તો એ ખૂબ ઓછા પેજીસમાંથી તો ખૂબ ઓછી વસ્તુ પૂછાવાની છે. કદાચ 100%માંથી વાત કરીએ વાઘબી, તો 100% હું એમ કહું કે ચલો ને કે 40% જેટલું તમને પરીક્ષામાં આવે છે. હા, વાંચવું 100% પડે છે, એમાંથી 40% આવે છે. પણ હા, ઘણી વખત આપણે એવું બને કે આમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે એ વાંચીએ. તો ખાસ કહું વિદ્યાર્થી મિત્રો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાછળ ન દોડશો. કારણ કે ઘણી વખત એવું બને કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાંચવાના ચક્કરમાં આપણે થોડી નાની નાની ઝીણી વસ્તુ હોય ને એને ભૂલી જતા હોય, એને આપણે ઇગ્નોર કરીએ કે આ તો નહીં પૂછાય ને, આ ક્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પાછલા વર્ષોના પેપર્સ ચકાસો. હા, એ ચોક્કસ કે પાછલા વર્ષોના પેપર ચકાસીને જોઈએ કે પાછલા વર્ષોમાં શું શું અગત્યનું પૂછાયું છે. પણ ત્યાં પણ ઘણી વખત એવું બનતું હોય છે કે ઝીણી વસ્તુઓ જે આપણે સાઇડલાઇન કરી નાખી હોય ને
એ પણ ક્યારેક પૂછાઈ અને જતી હોય ઘણી છે. વખત એવું થાય કે અમુક જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તો એની રીતે તૈયારી કરવાના જ છે, હા. પણ ખાસ કરીને નોટ્સ તૈયાર કરવી જોઈએ. કારણ કે આપે કીધું ને કે પૂજા કે બે પુઠાની વચ્ચે પણ ઘણી વખત અમુક વિદ્યાર્થીઓ છે એ કરી નથી શકતા, હા. તો એ પહેલેથી નોટ્સ રેડી કરતા હોય તો એના ચોક્કસ. માટે ઈઝી થઈ જાય, સરળ થઈ જાય અને એ સમયે એ કરી શકે. બીજું કે હું ઘણી વખત કાઉન્સેલિંગમાં પણ કરતી હોઉં છું ને કે અમુક વિદ્યાર્થીઓ છે ડર હોય ને અમુક જાતનો, તો ત્યારે હું એને એ સજેસ્ટ કરું કે તમે એક ઇમેજ કરો, બરોબર? કારણ કે ઇમેજમાંથી તમને શીખવા મળે. હવે તમારે હૃદયનું કંઈ ભણવું છે અથવા હૃદયનું યાદ રાખવું છે તો તમે એને ઇમેજ પરથી, જે હૃદયની જે આકૃતિ છે એના પરથી બધું યાદ રાખો, ઓટોમેટિક તમે એમાં એને એક વાક્યો બનાવી શકશો, એનો આખો ગ્રાફ બનાવી શકશો. તો ખરેખર તમે અમુક વસ્તુ છે પિક્ચરથી, ચિત્રના માધ્યમથી છે એ કરી શકાય તો વધારે સારું. ચોક્કસ. અને વાઘબી, આમ જુઓ ને તો મેં વાત કરી એમ કે ભાઈ હું એક ટીચર તરીકે ઘણા બધા આવા અનુભવો જોતી હોઉં છું, અને મારે તો આમ જેને કહે ને કે સતત એક પરીક્ષાના માહોલમાંથી જ પસાર થવાનું, કેમ કે વિદ્યાર્થીઓને સમયાંતરે ચકાસતા રહેવાના હોય, તો ત્યારે ખબર પડે કે કેવા કેવા સ્ટેજીસ હોય કે જ્યાંથી વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે, એમની માનસિક સ્થિતિ કેવી હોય છે. પણ શરૂઆત જો હું સ્કૂલથી કરું ને તો એના પહેલા પણ બાળક છે ને સ્કૂલેથી તો 5 કલાક પછી પોતાના ઘરે જતું હોય છે, ત્યાં એના માતા પિતા સાથે, એના પરિવાર સાથે રહેતું હોય છે. તો ખાસ મને એવું લાગે છે કે જેટલી જવાબદારી શિક્ષકો કે શાળાની છે એટલી જ જવાબદારી એના માતા પિતાની પણ હોય છે કે એ બાળક સ્ટ્રેસ ન અનુભવે. તો એ વિશે શું અનુભવો છે તમારા? જો મારા અનુભવ કહીશ પેરેન્ટ તરીકેના, તો એમાં તો એમ કહીશ કે ક્યાંક છે કે ટીચર છે એ આખી લાઈફ, આખો દિવસ તમારી સાથે નથી રહેવાના. ઘણી વખત શું થાય કે પેરેન્ટ્સ એવું કરે કે આપણે સ્કૂલમાં મૂકી દીધા, હવે ટીચરની જવાબદારી છે, શિક્ષકની જવાબદારી છે, પણ ના, એ કેળવણી છે એ શિક્ષણ છે એ ટીચર આપે છે, ઓફકોર્સ શિક્ષક આપે છે, પણ જે તમારે બીજી કેળવણી આપવાની છે કે એની સાથે એનો એક સેતુ છે, ખાલી એક શિક્ષકથી નહીં થઈ શકે, એક પેરેન્ટે પણ એ કામ કરવું પડશે. અને સાથે સાથે એની ફૂડ હેબિટ્સ છે એ સુધારવી પડશે કે જે અમુક જગ્યાએ શિક્ષકો જે છે એ નથી કરી શકતા, અથવા 24 કલાક તો શિક્ષકો હોતા નથી, 7 કલાક હોય છે, તો બાકીના સમયમાં પેરેન્ટનો રોલ વધારે થઈ જાય છે, જેમાં એની હેલ્થ રિલેટેડ બધા ઇશ્યુઝ છે કે એક્સરસાઇઝ રેગ્યુલર થવી જોઈએ, તો એ જરૂરી છે. ભલે શારીરિક થોડીક પણ એક્સરસાઇઝ છે એ મન છે અથવા જે શરીરના અમુક અંગો છે એનાથી બ્રેઇન ચાલશે, મગજ ચાલશે. થોડીક મનની એક્સરસાઇઝ કરવી જોઈએ કે પઝલ કેવું રમે, 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક, એટલીસ્ટ કલાકનો સમય તો મગજ અને શરીર માટે આપવો જોઈએ, અડધી કલાક રીતે, તો જેનાથી ખરેખર હેલ્થ ઇઝ વેલ્થ કહે છે ને, હેલ્થ સારી રહેશે તો એ પરીક્ષા સુધી પહોંચી શકશે. અને તે જ સમયે ડરથી અથવા તો કોઈ પણ એવા ફૂડ હેબિટથી કે કંઈથી એ બીમાર પડશે તો એ પરીક્ષા ગમે એટલું તેજસ્વી હશે, ગમે એટલું આવડતું હશે, પણ એ પહોંચી નહીં શકે ત્યાં સુધી. એટલે ત્યાં સુધી પહોંચવા માટે પહેલા એને સેલ્ફ તો રેડી રહેવું જ પડશે, હેલ્થ વાઇઝ અને મેન્ટલ હેલ્થ ખાસ કરીને, કે જે એ સમયનો ડર છે. ખાસ કરીને આપણે વાત કરીએ બોર્ડની એક્ઝામ્સની, 10th 12thની, તો એમાં ઘણી વખત એને ડર એટલો પેસી જાય છે કે બોર્ડ્સ છે, અને ઘણી વખત શિક્ષકો કે પેરેન્ટ એને અમથા જેમ કહે કે બોર્ડ છે તારે, એટલે એને ન હોય તો પણ હાવ આવી જાય છે. તો એ એક જાતનો ડર છે અંદર પેસી ગયો છે ને એ પાછો આપણે જ દૂર કરવાનો છે. આપણે એને સિરિયસનેસ આપવા માટે કહીએ છીએ કે આ સિરિયસ વસ્તુ છે બોર્ડ માટે, પણ એવું સાવ નથી કે આપણે એને સાવ એકદમ હાવ આપી દઈએ છીએ, તો એનાથી આપણે એને દૂર કરવાનું છે. એટલે આપણે એક બોર્ડર બાંધવાની છે કે આપણે એને અવેર કરીએ છીએ છતાં એના માટે આપણે એને ડર છે દૂર કરાવીએ. તો એ માનસિક જે છે એને શાંતિ પણ મળવી જોઈએ, એના વિશે ચિંતન પણ થવું જોઈએ. આખો દિવસ એમ નહીં કે ભણ, તું વાંચ, પણ એક મેનેજમેન્ટ જે હોય, ટાઈમ મેનેજમેન્ટ, કે તું સવારથી જે કરે છે તો એમાં ટાઈમિંગ શેડ્યુલ, કે આખો દિવસ વાંચવું જરૂરી નથી, પણ 2 કલાક કે 3 કલાક ફાળવ, બાકીના કલાકમાં 1 કલાક તારા ફિઝિકલ અથવા મેન્ટલ પીસ માટે, મેન્ટલ માટે કંઈક હોબી કર જોઈન, તો મ્યુઝિક છે કે ગમે એ જોઈન કરી શકે. એવું નથી કે પરીક્ષા છે, બોર્ડ છે તો હવે મારે કાંઈ નથી કરાય અથવા હું કંઈ કરી શકું એમ નથી, તો એના માટે પણ એને એ વસ્તુ કરવી જોઈએ. એક ખૂબ રસપ્રદ વાત છે કે ઘણી વખત પેરેન્ટ્સને એવું થતું હોય કે ઇવન વિદ્યાર્થીઓમાં પણ મેં એવું જોયેલું છે કે ઘણા વિદ્યાર્થીઓ જે મારી પાસેથી ભણીને પસાર થઈ ગયા હોય કે હવે 10th કે 12thમાં છે, તો આપણે એમને પૂછીએ ને મળીએ ત્યારે કે શું કોઈ એક્ટિવિટી કરે છે, અથવા નાના ધોરણમાં હતા ત્યારે કોઈ એક્ટિવિટી કરતા અને હવે એમને પૂછે કે શું કેવું ચાલે છે તારું ક્રિકેટ કેવું ચાલે છે, અથવા તો તું સ્પોર્ટ્સ જોઈન કરેલું હતું તો એ કેવું ચાલે છે, તો એમ કે મેડમ હવે તો એ છોડી દીધું. શા માટે? તો કે હું બોર્ડમાં છું ને એટલે.
તો બોર્ડમાં હોવું અને કોઈ તમારી સ્પેશિયલ જે એક્ટિવિટી છે અથવા તમારું જે કેલિબર છે એને છોડી દેવું એ વસ્તુ વ્યાજબી નથી. ઇવન જેમ વાઘબીએ વાત કરીને એ વસ્તુ 100% ખરી છે કે જ્યારે તમે કોઈ 10th અથવા 12thની ખાસ આપણે જ્યારે વાત કરીએ છીએ કે તમે એ સ્ટેજ ઉપર છો ત્યારે પણ તમે તમારા હોબી માટે એકાદ કલાક કાઢો, એ તમારા માટે ફ્રેશન અપનું કામ કરશે, એ તમને રિફ્રેશ કરશે. બરાબર કે એ જે તમારી હોબી છે તમને પેલા એક્ઝામના સ્ટ્રેસથી થોડા રિલેક્સ કરશે. ભલે પછી તમે પાછા તમારી એક્ઝામની પ્રિપરેશન માટે લાગી જાઓ, પણ એનાથી એવું નહીં થાય કે તમે તમારી હોબીને ફોલો કરો છો તો તમારું એક્ઝામનું ભણવાનું રહી જશે અથવા તમારી તૈયારીનો ટાઈમ છે એ રહી જશે. ખાસ જ્યારે પેરેન્ટ્સના રોલની વાત કરીએ ને ત્યારે વાત ટીચર્સના રોલની પણ એટલી જ આવે છે કે શાળાની અંદર ટીચર્સનો જે રોલ છે ને એ પણ એટલો જ અગત્યનો છે કે જેમ વાલીએ એના બાળકને સ્ટ્રેસ આઉટ નથી કરવાનો કે તારી એક્ઝામ છે, તું બોર્ડ્સમાં છો, એવી જ રીતે શાળામાં પણ જો શિક્ષક એક વખત વિદ્યાર્થીને હળવો માહોલ આપી દે ને કે કંઈ વાંધો નહીં, તમે 10th કે 12thમાં છો, તૈયારીઓ કરો પણ સમજી વિચારીને તૈયારી કરો, સ્માર્ટ વર્ક કરો. હાર્ડ વર્કની જગ્યાએ તમે સ્માર્ટ વર્ક કરો. તમે 10-10 કલાક વાંચો છો પણ તમે એટલા સ્ટ્રેસમાં આવીને વાંચો છો કે તમને બધું ભૂલાઈ જાય છે. અને એ જ જગ્યાએ જેમ વાઘબીએ વાત કરીને મને ચોક્કસ મારો પોતાનો અનુભવ છે કે 10માની એક્ઝામ 12માની એક્ઝામ વખતે જ મારે એવું થયું હતું કે સોશિયલ સાયન્સની અંદર બધું વાંચીને ગયેલી, ત્યાં પહોંચી અને એટલું બધું ટેન્શન હતું એક્ઝામનું તો બધું ભૂલી ગયેલી. અને પછી શાંતિથી થોડા ઊંડા શ્વાસ લઈ 2-3 ઓમકાર નાદ કર્યા અંદર ને અંદર અને પછી સાવ રિલેક્સ થઈને યાદ કર્યું ને તો બધું ઓટોમેટિક ધીરે ધીરે યાદ આવવા માંડ્યું. અને મને તમારા અનુભવથી પૂજા એ પણ યાદ આવ્યું કે હું જ્યારે 10th 12thમાં હતી ને તો નોટ્સ પ્રિપેર કરતી અને ખાસ કરીને મુદ્દાઓ મેં માસ્ટર કર્યું પણ એમાં પણ હું મુદ્દાઓ ખાસ કરીને ટોપિક્સ કરતી. પછી અંદર આપણે આપણી રીતે લખી શકીએ જો આપણે સમજ્યા છીએ તો. એટલે રેગ્યુલર પણ નિયમિત ક્લાસ પણ જરૂરી છે, એમાં પણ બંક ન મારવા જોઈએ. બરાબર, કારણ તો જો એ રેગ્યુલર થશે, રેગ્યુલર ક્લાસ એટેન્ડ થતા હશે અથવા એમાં સમજણ થશે તો ઓટોમેટિક બધું યાદ રહેશે. પછી એમાં ફરજિયાત યાદ રાખવું નહીં પડે. ક્યારે કેમ કે દોરીને ફરજિયાત ખેંચો એટલે તૂટી જાય. એટલે એવું છે કે પરીક્ષાના હાવથી આપણે વાંચીએ ને તો આવડતું હોય નહીં, ભૂલાઈ જાય. પણ જો રોજ રેગ્યુલરી પ્રેક્ટિસ થતી હશે, રોજનું આપણે સમજતા હશું, શીખતા હશું તો રોજની નોટ્સ બનશે ને એમાંથી ખાલી એક મુદ્દો, એક ટોપિક હશે ને તો આપણને આપણે કેમ એક ફિલ્મનું નામ સાંભળીએ તો આપણને આખી મૂવી છે, સિરીઝ, સ્ટોરી ને એમાં કોણ છે ને બધું ખ્યાલ હોય. તો સેમ થિંગ આ જ વસ્તુ. મારી એક મિત્રની મને વસ્તુ યાદ આવે છે કે મિત્ર મારી એક ફ્રેન્ડ છે, એ અમે લોકો ભણતા ને 10-12માં તો એ ગીત છે, મ્યુઝિકથી એ બધું ભણતી અને યાદ રાખતી. એટલે એનું સુર તાલથી એ ખાસ બધું યાદ રાખે જે પણ કાંઈ હોય પણ એનાથી એને જલ્દી યાદ રહેતું. એટલે તમારી કઈ સ્કિલ છે એના ઉપરથી લખીને યાદ રહે છે તો લખીને યાદ રાખો, ટોપિક્સથી યાદ રાખે છે તો ટોપિક્સથી યાદ રાખો, મુદ્દાથી, અને કાં આવી રીતે ગીતથી યાદ રહે છે તો મ્યુઝિકનો કોઈ પણ તાલથી યાદ રાખો. બરોબર ને, કારણ કે એક સ્કિલ છે આમાં પણ ડેવલપ થશે. અને સાથે સાથે જે આપણે ખરેખર ગોલ છે આપણો કે ભણવાનો અથવા તો બોર્ડની પરીક્ષામાં ઇઝી સરળતાથી પાસ થવાનો અને આપણો જે ગોલ છે કે આટલા માર્ક્સ જોઈએ છે અથવા તો આટલું આપણું એની માટેનું આપણું જે પાછળ પ્રયત્નો છે તો એ પ્રયત્નો પણ આપણે સાકાર થશે. અને ખાસ એ પણ મિત્રો કે જ્યારે તમે કોઈ ખૂબ સારી વસ્તુની તૈયારી કરી છે, કોઈ પોઈન્ટ્સ બહુ વ્યવસ્થિત રીતે તમે યાદ રાખ્યા છે, જેમ વાત કરી એમ કે તમને જે રીતે યાદ રહે છે એ રીતે તમે યાદ રાખ્યા છે, પણ જો સમય આવે તમારી રાઇટિંગ પ્રેક્ટિસ એટલી સારી નહીં હોય ને તો એ તમારા બધી તૈયારીઓ છે ને એ તમને ક્યાંક ને ક્યાંક ઓછી લાગશે. રાઇટિંગ પ્રેક્ટિસ એટલી જ જરૂરી છે. તમને ઉદાહરણ આપું એક મૂવીનું કે એ મૂવીમાં પણ એવું જ આવે છે કે એક વિદ્યાર્થીએ ખૂબ પ્રયત્નો કર્યા યુપીએસસી પાસ કરવા માટેના અને એ ઘણા બધા પ્રયત્નો છતાં પણ એ પાસ ના થઈ શક્યો અને એના અંતિમ પ્રયત્નમાં એક ઓફિસરને મળે છે કે ભાઈ મારી ક્યાં તૈયારીઓ ખૂટે છે, મને બધું આવડે છે તો પણ હું કેમ પાસ નથી થતો. ત્યારે એમણે એમ કીધેલું કે તું ખાલી તારા વિશે નિબંધ લખીને આપ, મને 100 શબ્દોનો ખાલી તારા વિશે કે તારી ઈચ્છાઓ વિશેનો નિબંધ લખીને આપ અને આટલા સમયની અંદર લખીને આપ. અને વિદ્યાર્થી ના લખી શક્યો. ત્યારે એને રિયલાઇઝ થયું કે મને ભલે બધું આવડે છે પણ મારે રાઇટિંગની પણ એટલી જ પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત છે, કેમ કે મારી પાસે સમય મર્યાદિત છે, નથી મારી પાસે આખો દિવસ કે હું આખો દિવસ બેસીને મારું પેપર લખીશ. તો ખાસ મિત્રો અને 10મા 12મા વાળા વિદ્યાર્થી મિત્રો તો ખાસ કે જે લોકો બોર્ડ્સમાં છે, તમને ભલે બધું આવડે છે, ખૂબ સારી પ્રેક્ટિસ કરેલી છે, પણ જો તમારી રાઇટિંગ પ્રેક્ટિસ નહીં હોય તો એ તમારી બધી પ્રેક્ટિસ તમને ઓછી લાગશે.
તો આ તકે અમે ચોક્કસ તમને કહીશું કે તમારી રાઇટિંગ પ્રેક્ટિસને પણ સુધારો. હેલ્થ રિલેટેડ આપણે વાત કરીએ છીએ તો હેલ્થમાં જસ્ટ વોકિંગ 5 મિનિટ કે 10 મિનિટનું ખાલી વોકિંગ કરવાથી પણ એક રિલેક્સ ફીલ થશે. યોગા તો ઓફકોર્સ છે જ, પણ એની સાથે મેડિટેશન પણ જો થાય 5 મિનિટનું થાય, જસ્ટ 5 મિનિટ કે પહેલા બંધ આંખોથી શરીર પર ધ્યાન કરો, શરીરના બધા જ બોડી પાર્ટ્સ પર ધ્યાન, પછી 1 મિનિટ છે એ શ્વાસ પર ધ્યાન કરો, 1 મિનિટ પાછું વિચારો પર કે જે આપણું ગોલ છે અત્યારે કે મારે પાસ થવું છે, પણ આપણે શું છે કે બિલીફ સિસ્ટમ હોય કે મને આવડતું નથી, મને ઓલું નથી થતું, તો એ વસ્તુ ત્યારે વિચારોમાં લાવવાની છે કે મને બધું આવડે છે, મને બધું યાદ રહે છે. પછી પાછા શ્વાસ ઉપર આવી જાવ 4th મિનિટ અને 5મી મિનિટે શરીર પર 5 મિનિટનું મેડિટેશન આ કરવાનું છે એટલે ઓલમોસ્ટ બધું જ આવી જશે. અને ઘણી વખત મને એક પેરેન્ટ તરીકે ઘણી વખત આ પ્રશ્નો થાય કે ઘણા પેરેન્ટ્સ એમ કે તને તું ફેલ શું કામ થયો, બાળકને એવી રીતે કે અથવા તું કે ફેલ શું કામ થઈ, તો ત્યારે હું કાઉન્સેલિંગ કરું ત્યારે એમ કહું કે બાળકને પેરેન્ટ્સને એમ કહું કે કોઈ બાળક છે એને ફેલ થવું ગમતું હશે કે ના મારે ફેલ થવું છે, મને મજા આવે છે ફેલ થવાથી. એટલે મેં કીધું કે પેરેન્ટ્સે થોડુંક સમજવાની જરૂર છે અથવા ટીચર્સે પણ કે એને ફેલ થવું ગમતું નથી, પણ એને ક્યાં અંતરાયો આવે છે, સમસ્યાઓ આવે છે, એનું સમાધાન આપણે કરવાનું છે. એઝ અ પેરેન્ટ આપણે પણ ક્યારેક વિદ્યાર્થી હતા, એઝ અ ટીચર આપણે પણ ક્યારેક વિદ્યાર્થી હતા, તો ત્યારે એ સમસ્યા સમજવાની છે કે એને કંઈ ફેલ થવું ગમતું નથી, એના ઓછા માર્ક્સ આવે તો એને ગમતું નથી, પણ એને માટે સમસ્યા કેટલી હશે, એની માનસિક સમસ્યા કેવી હશે, તકલીફ કેવી હશે કે એને નથી ગમતું છતાં એ વસ્તુ એને સાંભળવી પડે છે. પછી થાય છે એવું કે એની બિલીફ સિસ્ટમ એવી થઈ જાય છે કે મને કઈ આવડતું જ નથી, મને કઈ ખબર જ નથી પડતી, હું આના માટે છું જ નહીં, મને ભણવું જ નથી, પછી ભણવાથી મન ઉઠી જાય છે. તો બેટર છે કે આમાં પેરેન્ટ અને ટીચર છે એ સારો એવો રોલ કરી શકે કે તને બધું આવડે છે, કંઈ વાંધો નહીં. લાઈફમાં ઘણી વખત આપણે ફેલિયરનો સામનો કર્યો છે, નિષ્ફળતાનો સામનો કર્યો છે, પરીક્ષા છે એ પાર્ટ છે એનો, બરાબર, કારણ કે ભણવાનું છે પરીક્ષા છે એ પાર્ટ છે, કારણ કે પછી તો લાઈફની ઘણી બધી પરીક્ષાઓ આવશે, તો જોબમાં પરીક્ષાઓ આવશે, એઝ અ રિલેશનશિપ પરીક્ષાઓ આવશે, પેરેન્ટ તરીકે પરીક્ષાઓ આવશે, બધી પરીક્ષાઓ છે, તો આ બધી પરીક્ષામાં પણ પાસ થવાનું છે અને ક્યારેક ફેલિયરનો સામનો કરવાનો છે. તો સી કે આપણે એ પણ વસ્તુ વિચારીએ કે આ પરીક્ષા છે અને એટલું મહત્વ એઝ અ પેરેન્ટ કે એઝ અ ટીચર ન આપીએ અને સ્ટુડન્ટ પણ એટલું ના આપે. ઘણી વખત શું થાય કે પેરેન્ટ ને ટીચર એમ કહેતા હોય કે ના ઓકે કઈ વાંધો નહીં થાય એવું, પણ સ્ટુડન્ટ ક્યારેક એટલું બધું લઈ લે કે મને કેમ આટલા બધા ઓછા માર્ક આવે છે, અથવા મારું કેમ ચૂક થઈ ગઈ. એ જ કહીએ કે કોઈ લઘુતા ગ્રંથિથી છે ને પીડાવાનું છોડી દઈએ કે કઈ વાંધો નહીં થશે, પણ હું એવું માનું છું કે એ બાળકને આપણે કહીએ ને એના કરતાં બેટર કે એ વસ્તુ સમજવાની છે એમના એલ્ડર્સે કે જો એમને એવું હળવું માહોલ પૂરો પાડશે ને કે કઈ વાંધો નહીં થશે, નેક્સ્ટ પ્રયત્ન કરજે, તો એ પ્રયત્નો થકી એ બાળક છે ને એ લઘુતા ગ્રંથિમાંથી બહાર આવી શકશે. અને જ્યારે ટીચરના રોલની વાત કરું ને તો જેમ રાઇટિંગ પ્રેક્ટિસ અગત્યની છે ને એવી જ રીતે એક ટીચરે પણ એટલું કાળજી રાખવાની છે કે માનો કે એ બાળક બોર્ડ્સમાં છે અથવા ભલે ને એની એક્ઝામ્સ તો આવવાની છે, બોર્ડ્સમાં નથી તો પણ, તો એને એક્ઝામનો મહાવરો પણ પૂરો પાડો કે પરીક્ષામાં આટલી આ બ્લુપ્રિન્ટ છે તો આવી રીતનું પૂછાવાનું છે, અથવા કદાચ તમારા ટીચર સ્કૂલે તમારી પરીક્ષા લે છે, સાથે સાથે તમે સેલ્ફ એક્ઝામ લો ઘરે, એક પેપર લઈને બેસો, 3 કલાકનો સમયગાળો છે તમારી પાસે, એક પેપર લઈને બેસો અને એ પેપર ઉપર લખવાનો પ્રયત્ન કરો. અને આ પ્રયત્નો સાવ છેલ્લે નથી કરવાના, આ પ્રયત્નો શરૂઆતથી થોડા કરતા જવાના છે. સ્ટુડન્ટ્સને પણ એ કહું કે તમે તમારા ટીચરને કહો કે મેડમ મને એક મોડેલ એક પેપર તૈયાર કરીને આપો ને, જેટલું ચાલ્યું છે એમાંથી મને એક એક્ઝામ માટેનું પેપર તૈયાર કરીને આપો, તમારા શિક્ષક ચોક્કસ તમને ના પાડે. અને ટીચર્સ માટે પણ એ જ વસ્તુ કે એક મોડેલ પેપર તૈયાર કરો, સમયાંતરે તમારા વિદ્યાર્થીની પરીક્ષા લો, જેથી કરીને જ્યારે એક્ઝામ સમય આવે છે ત્યાં સુધીમાં વિદ્યાર્થી એટલો પ્રખર થઈ ગયો હોય કે એને કોઈ પણ જાતની તકલીફ ના પડે. સાથે સાથે મિત્રો એ પણ વસ્તુ કે તમારા ફ્રેન્ડ્સનો રોલ પણ એટલો અગત્યનો છે. જેમ મેં વાત કરી કે સ્કૂલમાં ટીચર તમારી એક્ઝામ લે છે, તો એ જ એક્ઝામ તમે જ્યારે ઘરે લ્યો છો, રાઇટિંગ એક્ઝામ પોતાની લ્યો છો ને, એવી રીતના ઓરલ એક્ઝામ પણ તમારા મિત્રોની લો. એવું થાય છે કે બે અલગ અલગ સ્કૂલમાં હોય, ફ્રેન્ડ્સ છે એ અલગ થઈ ગયા હોય કે 9th સુધી સાથે હોય, પછી 10th માં અલગ હોય, તો એકબીજાના સ્કૂલની અથવા તો એકબીજાને જે હેલ્પ થતી હોય એ એકબીજા કરે તો બંનેને હેલ્પ થવાની છે સામસામે, અને બે એકબીજાને સપોર્ટ પણ કરી શકવાના છે. એ મેન્ટલ સપોર્ટ પણ હોય અને આ રીતનો પણ સપોર્ટ મળી શકે, બરાબર. એ જ રીતે ફ્રેન્ડ્સ તો ઠીક છે, પણ સાથે ફેમિલી
અને નેબર્સનો પણ એટલો જ ભાગ છે કે અમારે શું, નેબર્સને ઘણી વખત હોય છે કે તમારે 10th-માં છે અથવા 12th-માં છે, પણ દરેકનો કે સમય આવવાનો જ છે, પણ આપણે એને સમજવું જોઈએ, એક પાડોશી તરીકે ધર્મ નિભાવવો જોઈએ કે બાળક છે 10th અને 12th-માં છે તો આપણે એક મ્યુઝિક વાગતું હોય અથવા તો ટીવી હોય, વોલ્યુમ છે તો એ થોડું ઓછું કરીએ, થોડા મહેમાનનો એનો હોય અવાજ હોય તો એના માટે થોડું ધ્યાન રાખીએ, કારણ કે ઘણી વખત બીમારીમાં પણ આપણે આજુબાજુ ધ્યાન રાખતા હોઈએ છીએ, બરાબર, પાડોશીનું. તો એક ધર્મ થયો પાડોશીનો કે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ બાળકનું કે એક સ્ટુડન્ટ છે તો એમાં એ ડિસ્ટ્રેક્ટ ન થાય અથવા ડિસ્ટર્બ ના થાય. બરાબર છે. એટલે એ જ વસ્તુ છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારીઓ કરે છે ત્યારે જે રીતે આપણે ચર્ચા કરીએ છીએ એ જ વસ્તુ કે બહુ રિલેક્સ થઈને પરીક્ષાની તૈયારીઓ કરો, કેમ કે જેટલા રિલેક્સ થઈને તમે પરીક્ષાની તૈયારીઓ કરશો ને, જ્યારે પરીક્ષાનો સમય આવશે ત્યારે તમે ઘણું બધું મેળવી ચૂક્યા હશો અને ત્યારે તમારે ટેન્શન ફ્રી થઈને પરીક્ષા આપવાનો વારો આવશે. ઘણું બધું એવું હશે કે જે તમારો આસપાસનો માહોલ, જેમ વાઘબીએ વાત કરી કે ભાઈ આસપાસ લગ્ન પ્રસંગ છે, આસપાસ બેન્ડ બાજા વાગી રહ્યા છે, આસપાસ ખૂબ નોઇઝ છે, ઘણું બધું છે, પણ એ બધાની વચ્ચે આપણે રહેવાનું છે તો એ બધાની વચ્ચે કઈ રીતે રહેવું, એ બધાની વચ્ચે રહીને કેવી રીતે અમુક સિચ્યુએશન આપણે અવોઇડ નથી કરી શકતા, ઇગ્નોર નથી કરી શકતા, તો એના માટે માનસિક રીતે પોતાની જાતને તૈયાર કરવી જ પડે અને કરવાની જ, કારણ કે જો સમય આવે આવું બધું થશે, કેમ કે કોઈને નથી ખબર કે આવતીકાલે શું થવાનું છે. તમે પરીક્ષાની તૈયારી કરતા હશો ને અચાનક શું થશે કોઈને નથી ખબર, તો એ સમય માટે પણ પોતાની જાતને તૈયાર રાખવાની. પછી તમે બોર્ડ્સમાં એવા એક્સક્યુઝ પેપર સમય નહીં આપી શકો કે મારી પરીક્ષાની વાંચવા સમયે લગ્ન હતા અને બાજુમાં દેકારો થતો હતો તો હું ન વાંચી શકી, કે મારી ઘરે કોઈ આવી મેડિકલ સિચ્યુએશન આવીને હું ન વાંચી શકી. એટલા માટે જ પ્રિપેરેશન કરવાની છે, પ્રી પ્લાન કરવાનું છે કે ક્યારેય પણ બીમારી આવી શકે આપણને, એટલે કે વિદ્યાર્થીને અથવા તો પેરેન્ટ્સને અથવા કે ફેમિલી મેમ્બર્સમાં, રિલેટિવ્સમાં, તો એના માટે પહેલેથી આપણી પાસે 2 થી 3 મહિના છે તો આપણે પ્રી પ્લાન કરીએ વ્યવસ્થિત. એક સબ્જેક્ટ છે એના એક વિષયો લેતા જઈએ, એવું જ નહીં કે એક જ સબ્જેક્ટ એટલે બીજા સબ્જેક્ટ રહી જાય, એટલે એવું ન થવું જોઈએ. પણ ટાઈમ ટેબલ જેમ કેમ છે ને કે 6 કલાકમાં આપણને 6 વિષયો આવી જાય, તો એવી જ રીતે આપણી પાસે 6 દિવસ છે તો એમાં 6 વિષયો આ કવર થઈ જાય તો એક ઓટોમેટિક છે એ થોડું તો કવર થશે, એટલે કે ટીપે ટીપે સરોવર ભરાય. એટલે આપણે એવી જ રીતે અત્યારથી ટીપું શરૂ કરવાનું છે અને જે પણ આપણે શરૂ કરીએ આજથી જ શરૂ કરવાનું. રોબિન શર્માની મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે અત્યાર સુધીનું બધું ભૂલી જાઓ, તમે જે પણ ભૂલો કરી છે, જે પણ કંઈ કર્યું છે એ ભૂલી જાઓ. આઈ થિંક હુ વિલ ક્રાય વેન યુ ડાય એ પુસ્તકમાં છે, પણ એમાં એ જ છે કે જે પણ છે આજ સુધીનું બધું ભૂલી જાઓ, હવે શું કરવું છે અને આજથી શું થઈ શકે છે એના પર ફોકસ કરો, એના પર ધ્યાન કરો અને આજથી એ વસ્તુ શરૂ કરીએ. અને ત્યારથી જ બધું ટાઈમ ટેબલ ને આજથી જ લખવાનું શરૂ કરો. 24 કલાક કેવી રીતે ફાળવશો, 8 કલાક જો સ્કૂલે જવાય છે કે ભણવામાં હોય છે તો બીજા 8 કલાક કેવી રીતે સ્પેન્ડ થાય છે એનું આપણે આખું એનું અવલોકન કરીએ, એના વિશે આખું પ્લાન કરીએ, આખું વિઝન બોર્ડ. ઘણી વખત આપણે ફિલ્મમાં પણ જોતા હોય છે કે વિઝન બોર્ડ હોય છે, તો એ વિઝન બોર્ડમાં આખું કહે છે કે હા મારે 6 મહિનામાં આ પ્લાન કરવો છે, 2 મહિના પછી જો પ્લાન છે તો 2 મહિનાનો મારો આ પ્લાન હોવો જોઈએ. એ આપણે ગમે સ્પોર્ટ્સમાં પર્સન હોય તો સ્પોર્ટ્સ પર્સનનો પણ એ પ્લાન હોય છે, તો એક વિઝન ક્રિએટ કરો, વિઝન બોર્ડ બનાવો કે જેમાં આપણને બધી જ ગોલ આપણા એક ફિક્સ હોય. જો વિચારો છે કે કાંઈ પણ છે, ધ્યેય છે, ગોલ વગરનું જીવન છે નકામું છે, તો પરીક્ષા પણ આપણો ગોલ છે, ત્યાં સુધી પહોંચવાનું છે 2 મહિનાની અંદર. તો 2 મહિનામાં આપણે એ ગોલ સેટ કરવા માટે કેટલા પગપાળા ચાલવું પડશે એ આપણે જ નક્કી કરવાનું છે. બરાબર છે, ટીપે ટીપે સરોવર ભરાય એવી જ વાત છે. અને જો તમારે શિખરે પહોંચવું હશે તો પહેલું પગથિયું તો ધીરે ધીરે ચડવું જ પડશે. પહેલા પગથિયે પડી જઈને જો બેસી રહીશું તો છેલ્લા પગથિયા સુધી નહીં પહોંચી શકીએ, જમ્પ પણ નથી મરાતો. હા, જમ્પ પણ નથી મરાતો, સીધું છેલ્લા પગથિયે તો પહોંચી નથી જવાતું. તો ધીરે ધીરે કરીને જ આગળ વધવું પડશે અને આપણે જ કરવું પડશે. ઘણી વખત એવું બનતું હોય કે એક્ઝામ સમય છે ને સ્ટ્રેસ ખૂબ વધી જતો હોય. એક્ઝામ સમયની એટલે વાત કરું છું એ સમય દરમિયાનની, સાંજે વાંચતા હોય ને ત્યારે પણ આમ ગમગીની ભરેલો માહોલ લાગે કે અરે હું બોર્ડ્સમાં છું ને મારી પરીક્ષાઓ છે. એ માનસિક જે તણાવ માણસની અંદર ઘૂસી જતો હોય છે ને વિદ્યાર્થીની અંદર, એ તણાવને પણ દૂર કરવો એટલો જ જરૂરી છે. એના માટે એક ટીપ કહું. હા, ચોક્કસ. બહુ એક સામાન્ય ટીપ છે કે જ્યારે પણ એવું લાગે ક્યારેય પણ
એવું નથી કે પરીક્ષા સમયે જ પણ ક્યારેય. તો ડીપ બ્રીથ શરૂ કરી દેવાની, બરાબર? જેમ કે છે કે ટેક એ ડીપ બ્રીથ, રિલેક્સ. તો એ એટલા માટે જ કહે છે કે ઓક્સિજન લેવલ ઘટી જાય એટલે આપણા સ્ટ્રેસનો વધી જાય છે બ્રેઇનમાં, બરાબર? તો એ ઓક્સિજન લેવલ આપણો વધારવા માટે એક જ ટીપ કે ડીપ બ્રીથ એન્ડ બ્રીથ આઉટ. ઊંડો શ્વાસ લો 5 સુધી અને ઊંડો શ્વાસ લો 5 સુધી છોડો. બસ એટલું થશે 5 વખત ખાલી, એટલે ઓટોમેટિક બધો જ સ્ટ્રેસ ડાઉન થઈ જશે. અને કાંઈ ના થાય તો ઓમકાર 5 વખત કરી લેવાના, એટલે બસ આ બધો સ્ટ્રેસ ડાઉન કરવા માટે છે. એટલે જ્યારે પણ આપણે ભણવા બેસીએ ને ત્યારે આપણા બેક મગજમાં આવે કે મને નહીં આવડે, મને નથી આવડતું, તો ત્યારે બસ 5 છે ને ડીપ બ્રીથ કરી લેવાના, એટલે બધું ભૂલાઈ જશે, બધું સ્ટ્રેસ ડાઉન થઈ જશે, બધું ઓક્સિજન લેવલ મેક્સિમમ મગજને મળશે ને બધું યાદ રહેશે. ચોક્કસ. અને સાથે સાથે એ પણ કરી શકાય કે જેમ વાત કરી છે કે ડીપ બ્રીથ એ પણ કરો. તમને ગમતી પ્રવૃત્તિઓ થોડી વાર માટે એ થોડી વાર સાઈડમાં મૂકીને કોઈ ગમતી પ્રવૃત્તિ કરી લો, કશું વાંધો નહીં. એ કોઈ જેને કહેવાય ને કે પાપ નથી કે તમને ભણતા સમયે તમને કોઈ ગમતી પ્રવૃત્તિ તમે કરો છો. ઘણા મિત્રોને એવું હોય છે, વિદ્યાર્થીઓને, કે ગીત સાંભળવું છે, પછી ગીત જ મગજમાં છે ને આખું ફરતું હોય, અને પછી કે ગીત મને સોંગ ભૂલાતું નથી. એટલે ઘણી વખત એવા પ્રશ્નો આવે છે કે મને સોંગ સાંભળું ને તો મને હું છે ને વાંચી શકું, તો પછી એ સોંગ જ માઇન્ડમાં રહે છે. એટલે ના, એ રીતે નહીં, પણ આપણે ચોક્કસ એમ કહી શકીએ કે એ થોડો ટાઈમ માટે તમે તમારી જાતને રિલેક્સ કરવા માટે, બરોબર, જે તમે સ્ટ્રેસનો માહોલ છે એને છોડીને રિલેક્સ થઈ શકો. આના માટે ચોક્કસ એક ખૂબ સરસ કવિતા મેં સાંભળેલી ને વાંચેલી, એ તમારી સાથે શેર કરું કે કોણ કહે છે કે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ, કોણ કહે છે કે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ, દ્રશ્ય જોવાની ફક્ત ઓકાત હોવી જોઈએ. વાહ. વાદળોને તોડવાથી આંગણા પલળે નહીં, વાદળોને તોડવાથી આપણા આંગણા પલળે નહીં, ઝાડ જેવી આપણી નિરાત હોવી જોઈએ. આંખ ભીની થાય એ માટેની પૂર્વ ધારણા, ભીતરે અંગાર જેવી વાત હોવી જોઈએ. જે જગાએ પહોંચવું હો જિંદગીમાં આપણે, જે જગાએ પહોંચવું હો જિંદગીમાં આપણે, એ પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ. અને અંતે મંઝિલો આવીને ચૂમી લે સ્વયં તમારા ચરણ, મંઝિલો આવીને ચૂમી લે સ્વયં તમારા ચરણ, ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ. તો મિત્રો ચોક્કસ આ ક્ષણે અમે તમને એમ કહીશું કે જ્યારે બોર્ડ્સની એક્ઝામ છે કે જીવનની કોઈ પણ પરીક્ષા છે, બસ ઝંખના એવી રાખો કે મારે એ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું છે અને ખૂબ સારું પરફોર્મન્સ બતાવવું છે. ભલે રિઝલ્ટ આવે, મારું પરફોર્મન્સ ખૂબ સારું હોવું જોઈએ. એ ઝંખના જો તમે કેળવશો ને તો ચોક્કસ એનામાં એટલી તાકાત છે કે મંઝિલો તમારા કદમ ચૂમશે. બરાબર કહેવાય છે ને, જ્યાં સુધી આપણે હારતા નથી ત્યાં સુધી આપણને કોઈ હરાવી નથી શકતું. એટલે નિષ્ફળતા ત્યાં સુધી નથી મળતી જ્યાં સુધી પ્રયત્નો આપણે કરતા રહીએ. એટલે પ્રયત્નો કરશું તો ચોક્કસ સફળતા મળશે જ. બરાબર છે. તો ખરેખર મિત્રો આ જ વસ્તુ અમારા આ પ્લેટફોર્મ થકી અમને આપને કહેવા માંગીએ છીએ કે ભલે બોર્ડ્સ છે, ભલે કોઈ પણ એક્ઝામ છે, જીવનની કોઈ પણ પરીક્ષા છે, બસ આ સમરી એટલી જ છે કે ટેન્શન ફ્રી રહો, પ્રવૃત્તિશીલ રહો અને થોડું પ્લાનિંગ સાથે ચાલો. શરૂઆતથી જ એની પ્લાનિંગ કરો કે જેથી કરીને તમે એક ગોલ સુધી પહોંચી શકો. બિલકુલ. અને આ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી, આના પછી પરીક્ષાઓ છે જ. એટલે આ પરીક્ષાને, બોર્ડની પરીક્ષાને એટલું બધું સિરિયસ ના લો કે જેના લીધે તમારા શારીરિક અને માનસિક તકલીફમાં કંઈ વધારે તકલીફ પહોંચે અને એમના વધારે ડેમેજ થાય, એવું ના કરશો પ્લીઝ. ચોક્કસ. આવા ઘણા બધા વાંચ્યા છે ન્યૂઝપેપરની અંદર કિસ્સાઓ કે વિદ્યાર્થી સ્ટ્રેસમાં આવી જતો હોય છે, આત્મહત્યા સુધી પહોંચે છે, તો એવું તો ચોક્કસ નહીં કરીએ. જી બિલકુલ. એટલે બહુ પોઝિટિવ માઇન્ડથી, પોઝિટિવ થિંકિંગથી, પોઝિટિવ વિચારોથી આગળ વધીએ અને જીવનની પણ પરીક્ષાઓ આવી જ રીતે પાસ કરતા રહીએ. ચોક્કસ. તો મિત્રો ફરી એક વખત આપને ખૂબ અમારા બેસ્ટ વિશિસ. આવતા સપ્તાહે ફરી મળીશું. ઓલ ધ બેસ્ટ ફોર ધી એક્ઝામ. નમસ્કાર.